નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. હું છું આપની સાથે દીપા શર્મા. અસહ્ય ગરમી વચ્ચે માવઠાની એન્ટ્રી થશે. 20મી સુધી કમોસમી માવઠું ત્રાટકવાની આગાહી. રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતા. જો કે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18 થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. માર્ચ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને 2 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મदा, सूरत અને તાપીમાં પણ થઈ શકે છે માવઠું. पश्चिम विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा. तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है. આ તરફ અંબાલાલ પટેલે પણ માર્ચ અને એપ્રિલમાં માવઠાની આગાહી કરી. ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, જેની વચ્ચે ભર ઉનાળે ચોમાસું જામશે. દેશના કેટલાક ભાગમાં તો કમોસમી વરસાદ પડ્યો, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ માસમાં એક વાર નહીં 2 વાર માવઠાની આગાહી કરી. તો એપ્રિલ અને મે માસમાં પણ માવઠું ત્રાટકી શકે છે. 19મી થી 21 માર્ચ બાદ 26મી માર્ચથી 29 માર્ચ સુધી કમોસમી વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવતા જશે. એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે. તો અથરેયા શેટ્ટીએ 2 દિવસ કરા સાથે માવઠાની આગાહી કરી. ભર ઉનાળી વાદળો ગરજવાની આગાહી 3 આગાહીકારોએ કરી છે. ઉનાળામાં જાણે ચોમાસું જામશે તેવો માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે. 17મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને 18 અને 19મીએ કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 18મીએ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા પડશે. 19મીએ તોફાની પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ ચોમાસાની યાદ આવી જાય એવો તોફાની વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં થનાર મારફાળ વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં કરા સાથે કમોસમી કહેર ત્રાટકી શકે છે. अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है. एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी. तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है. આંતરજ્ઞાતીય લગ્નના વિવાદનો મધપૂડો વધુ છંછેડાયો. અન્ય સમાજમાંથી રબારી સમાજમાં ગયેલી દીકરીને પરત મેળવવા વાલીઓની આજીજી. ગુજરાતી સિંગર કિંજલ રબારી અન્ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ ફરી પરત આવી ગયા બાદ અન્ય સમાજની દીકરીઓને રબારી સમાજના દીકરાઓ ભગાડી લઈ ગયા છે, તેને પરત મેળવવા માટે માંગ ઉઠી છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામની રેણુકાબેન અનિલભાઈ પટેલની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે લગ્ન કરી લીધા છે. દીકરી કોલેજ ગયા પછી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ કરી હતી. પોલીસ દ્વારા પરિવારને જાણવા મળ્યું કે તેમની દીકરીએ રબારી સમાજના પિયુષભાઈ દિલીપભાઈ સાથે લગ્ન કરી લીધા છે, જેથી માતા રેણુકાબેને સ્પષ્ટ કર્યું છે કે આ લગ્ન તેમની મરજી વિરુદ્ધ થયા છે અને તેમને આ સંબંધ સ્વીકાર્ય નથી. એક પાટીદાર મહિલા તરીકે તેમણે રબારી સમાજના આગેવાનોને નમ્ર વિનંતી કરી છે કે તેમની દીકરી તેમને પરત સોંપવામાં આવે. રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું, તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો. તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં.
બીજી તરફ યુવક યુવતી અરવલ્લીના મોડાસાના મહિલા સપોર્ટ સેન્ટર ખાતે હાજર થયા હતા. રબારી સમાજના દીકરા અને પાટીદાર સમાજની દીકરી પોલીસ સ્ટેશને હાજર થવાની જગ્યાએ મોડાસામાં મહિલા સપોર્ટ સેન્ટરની મદદ લીધી, જ્યાં શનિવારે સોગંદનામું અને મેરેજ સર્ટિફિકેટ સાથે હાજર થયા. આ મુદ્દે પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલે પણ ઝંપલાવ્યું અને ઠાકરસિંહ રબારીને પોતાના શબ્દો યાદ કરાવ્યા. તો તમારા શબ્દોમાં, તમારા વાણી વર્તનમાં અને તમારામાં નૈતિકતા હોય તો તમે જે 2 દિવસ પહેલા જે કીધું હતું અને જે કર્યું હતું એ જ વસ્તુનું પાલન કરો અને આખો સમાજ એમાં એ દીકરીના પરિવારને મદદરૂપ થઈ જાઓ. બીજી તરફ બનાસકાંઠાના રૂની ગામથી પણ રબારી સમાજની વિરુદ્ધમાં સૂર ઉઠ્યા છે. ચૌધરી પરિવારની દીકરીને 2 વર્ષ પહેલા રબારી સમાજનો દીકરો ભગાડીને લઈ ગયો હોવાનો દીકરીના માતાએ દાવો કર્યો. તેમણે હવે આગેવાન ઠાકરસિંહ રબારી પાસે મદદની ગુહાર લગાવી છે. ઠાકરસિંહ ભાઈ, તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા હતા. મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું પાંખ વચ્ચે સમાજ આભળે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણે ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરો. કેમ કે જ્યારે સિંગર કિંજલ રબારીની ઘર વાપસી થઈ હતી ત્યારે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું કે જ્યારે કોઈ સમાજની દીકરી રબારી સમાજના યુવક સાથે ભાગે ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના દીકરા સાથે નહીં, જે દીકરી ગઈ હોય તેનો જવતલિયો ભાઈ તરીકે ઊભો રહું છું. જ્યારે કોઈ સમાજની દીકરી રબારી છોકરો લઈને જાય ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના છોકરા સાથે નહીં, એ જે દીકરી ગઈ હોય એનો જવતલિયો ભાઈ બનીને એ દીકરી સાથે ઊભો રહું છું. વડોદરામાં બેફામ જતા કાર ચાલકે યુવકને ઉડાડ્યો. યુવક 20 ફૂટ દૂર જઈ પટકાયો. વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે એક બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં એક બાઇક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે બાઇક ચાલક બાઇક પરથી નીચે પટકાયો હતો. સ્પીડ બ્રેકર હોવા છતાં કાર ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો. યુવક બાઇક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું સ્ટેરિંગ ફેરવી કાર વળાવીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. જે બાદ અકસ્માત સર્જાવાના પગલે ત્યાં આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે આવા કાર ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જેતપુર નજીક 150ની સ્પીડે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ. રીલ્સના ચક્કરમાં 2 યુવકના મોત. રાજકોટ પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. 150ની પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈને ગોથા ખાઈ ગઈ હતી. કાર જેતપુરથી ધોરાજી તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. બાલકૃષ્ણ ફાર્મ પાસે નવી નકોર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર અને ત્યારબાદ ફાર્મની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફૂરચા ઉડી ગયા હતા. કારનું બોનેટ અને પાછળનું ટાયર ઉખડીને રસ્તા પર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. કારમાં કુલ 3 મિત્રો સવાર હતા. અકસ્માતમાં 2 યુવાનના મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા. આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત સર્જાયાની થોડી જ ક્ષણો પહેલા આ યુવકોએ કાર 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા હોવાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી તરીકે અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ગતિનું પ્રદર્શન કરવાની ઘેલછા અંતે આશાસ્પદ યુવકો માટે કાર્ડ સાબિત થઈ. દ્વારકા અને પ્રાંતિજમાં જોવા મળ્યો રફતારનો કહેર. ખેતરમાં સૂતેલા પરિવાર પર ક્રેન ફરી વળી. દ્વારકાના નાગેશ્વર રોડ પર બોલેરો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. બંને વાહનો વચ્ચે અથડામણ થતા બોલેરો અનિયંત્રિત બની ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટનામાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠામાં સર્જાયો ભયાનક અકસ્માત. પ્રાંતિજના નનાનપુરમાં ખેતરમાં સૂતેલા પરિવાર પર ક્રેન ફરી વળી. ક્રેન નીચે કચડાતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. માતા પિતા અને બહેનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી. ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીમાં પડ્યું ગાબડું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે આપમાં ભંગાણ થયું. અમિત ચાવડાની હાજરીમાં આપના નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. તાલાળા અને કોડીનારના આપ નેતાઓએ આપનું ઝાડુ મૂકીને પંજો પકડ્યો.
તાલાળા આપ તાલુકા પ્રમુખ સહિત અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપમાં મોટું ભંગાણ થતા કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. સોમનાથથી કોંગ્રેસે કર્યો સ્થાનિક ચૂંટણીનો શંખનાદ. વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ કર્યો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રતાપ દુધાત, લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. જે બાદ વેરાવળ બાયપાસ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધતા ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમિયાન એક મહત્વની બાબત સૌના ધ્યાન ખેંચી રહી હતી. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ વેરાવળ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોની ગેરહાજરી સ્પષ્ટ જોવા મળી હતી. સ્થાનિક નેતાઓની ગેરહાજરીને લઈને અનેક રાજકીય સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ બન્યા બાદ આ પ્રથમ મોટો કાર્યક્રમ હતો. આવા મહત્વના કાર્યક્રમમાં કેટલાક મુખ્ય સ્થાનિક નેતાઓ હાજર ન રહેતા કોંગ્રેસમાં આંતરિક મતભેદો અથવા કકડાટ હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. જો કે આ મામલે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે કહ્યું કે જો કોઈ મતભેદો હશે તો કોંગ્રેસના નેતાઓ સાથે મળીને ચર્ચા કરીને તેનું નિરાકરણ લાવવામાં આવશે. સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપનું દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન. જગદીશ વિશ્વકર્માએ આદિવાસી વાનચિત્રો પર વગાડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડંકો વગાડવા માટે ભાજપે કવાયત તેજ કરી છે. ત્યારે સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અને મહુવા તાલુકાના વસરાઈ ગામે બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી. સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવા માટે યોજાયેલા આ સંમેલનમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેને ભ્રષ્ટાચાર અને કમિશન ખોરીનો પર્યાય ગણાવ્યો હતો. ગેસ સિલિન્ડરની અછત અને લાઈનો અંગે ચાલી રહેલી રાજનીતિને લઈને પણ તેમણે વિપક્ષની ટીકા કરી હતી. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ સ્ટેજ પરથી ઢોલ વગાડ્યો હતો. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જૂનાગઢના ઘેડ પંથકની લીધી મુલાકાત. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જૂનાગઢના ઘેડ પંથકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ વરસાદી પાણીના ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલી રહેલી યોજનાની સમીક્ષા કરી હતી. તેમણે મેખડી ગામે સાબલી નદીને ઊંડી કરવાની કામગીરી અને ફૂલરામા ગામ નજીકના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. કેન્દ્રીય મંત્રીએ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાનું કાયમી ધોરણે ઉકેલ આવે અને તે કામની ગુણવત્તા જળવાય, સુવ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે અને સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. ઉપરાંત સંલગ્ન અધિકારીઓને પણ સતત કામ પર દેખરેખ રાખવાની સૂચના આપી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે પણ સંવાદ કરી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. અમરેલી અને જૂનાગઢથી સફેદ દૂધના નામે ઝેરના વેપલાનો પર્દાફાશ. હજારો લીટર નકલી દૂધ પકડાયું. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામેથી સફેદ દૂધના નામે કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. સફેદ દૂધના નામે ઝેરનો વેપલો કરતા ખાંભા પોલીસ અને ફૂડ સેફટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇંગોરાળામાં રાણા જે સાસુસરા અને રાજુ જસા આલના રહેણાંક મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી 220 લીટર નકલી દૂધ, 213 કિલો દૂધ બનાવવાનો પાવડર, 43.4 કિલો વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 78,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. સ્થળ પર જ નકલી દૂધનો નાશ કરાયો હતો, જ્યારે નકલી દૂધના નમૂના FSLમાં મોકલાયા હતા. જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે વહેલી સવારે શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો. આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં, પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. દેવાભાઈ ભરવાડનું આ ટેન્કર વિસાવદરના દેડિયા ગામથી સવારે 5 વાગે નીકળ્યું હતું. ત્યારે યુવરાજસિંહની ટીમે વોચ ગોઠવીને જૂનાગઢમાં ટેન્કરને રોક્યું હતું. બાદમાં પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 4 કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલ યુક્ત દૂધ ઉમેરી દેવામાં આવ્યું હતું. આ રીતે અંદાજે 350 થી 400 લીટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવતો.
દરરોજ ટેન્કર મારફતે 8,000 લીટર નકલી દૂધ બજારમાં વેચતા હતા. સોરઠ ડેરીમાં દૂધ ઠલવાતું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો. સમગ્ર મામલે એફએસએલની ટીમ તપાસ કરે તેવી માંગ. જોકે આ સમગ્ર વિવાદ મામલે ફૂડ વિભાગના અધિકારીએ મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું. દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ગાંધીનગરના દહેગામના પશુપાલકોનું આંદોલન વધુ ઘેરાયું. દહેગામના 15,000 જેટલા પશુપાલકો હાલ વહીવટી વિસંગતતા અને વર્ષ 2000ના જૂના નિયમોને કારણે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેને લઈને સતત 5મા દિવસે પશુપાલકો રોડ પર ઉતર્યા હતા. એમપી હસમુખ પટેલની સભા બહાર પોતાના હક માટે વિરોધ કરવા ઉતર્યા. મોટી સંખ્યામાં રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા રોડ જામ થઈ ગયો હતો. રોડ પર ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી વિરોધ કરી રહેલા પશુપાલકોને રોડ પરથી દૂર કરવામાં આવ્યા, જેથી પશુપાલકો અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી. પોલીસે બળજબરીપૂર્વક વિરોધ કરતા લોકોને રોડ પરથી હટાવીને અટકાયત કરી. નોંધનીય છે કે પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદની ઉત્તમ ડેરીમાં ઓછો ભાવ મળતો હોવા છતાં દૂધ આપવા મજબૂર કરવામાં આવે છે. 27 ફેબ્રુઆરીના બોર્ડ ઓફ નોમિનીના આદેશ પછી 95,000 લીટર દૂધના વિતરણમાં ગૂંચવણ ઊભી થઈ છે. આ ગૂંચવણને કારણે પશુપાલકોને તેમના હક માટે લડવા મજબૂર કરવામાં આવ્યા. ત્યારે પશુપાલકોનું કહેવું છે કે અમને સંઘર્ષ નથી કરવો, માત્ર અમારા હકનો ભાવ જોઈએ. અંબાજી મંદિરમાં પાર્ટી બાદ તપાસનો ધમધમાટ. પૂજારી, રસોઈયા સહિત 26ને પ્રાંત અધિકારીનું તેડું. જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરમાં ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ ગંભીર ઘટનાની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના ભાગરૂપે રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીએ પૂજારી, પીઆરઓ અને રસોઈયા સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાંથી મંદિર સાથે જોડાયેલા 11 લોકો સહિત અન્ય વ્યક્તિઓ નિવેદન નોંધાવવા માટે કચેરી સમક્ષ હાજર થયા હતા. પવિત્ર યાત્રાધામની ગરિમા લજાવનાર આ કૃત્યમાં કોની કેટલી સંડોવણી છે તે જાણવા માટે તંત્ર ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. આવતીકાલ સુધીમાં અહેવાલ તૈયાર થશે. ગુજરાતના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. ઉમરેઠ બેઠક પર 23મી એપ્રિલે પેટા ચૂંટણી થશે અને 4 મેના રોજ મતગણતરી થશે. બીજી તરફ ચૂંટણી પંચે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બંગાળમાં 23 અને 29 એપ્રિલે 2 તબક્કામાં મતદાન થશે. કેરળ, આસામ અને પુડુચેરી એમ 3 રાજ્યોમાં મતદાન 9 એપ્રિલે એક જ તબક્કામાં થશે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. વડોદરા શહેરમાં તસ્કરોએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે. આજવા રોડ પર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો. તસ્કરો ચાંદીનું મોટું અને નાનું છત્ર તેમજ ભગવાનના આભૂષણો ચોરી લઈ ગયા. ઉપરાંત દાનપેટીમાં રહેલી રોકડ રકમ સહિત કુલ અંદાજે 45,000થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું. વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર ફાજલપુર બ્રિજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ટ્રકના ટાયર નીચે આવી જતા બાઇક સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. અમદાવાદના અમરાઈવાડીમાં યુવતી જાહેરમાં છરી લઈને દાદાગીરી કરતી નજરે પડી. જાહેરમાં હથિયાર લહેરાવી યુવતીએ ધમકી આપી ગાળાગાળી કરી. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ આદરી. પાટણમાં હારીજ તાલુકાના દાંતરવાડા ગામના યુવકનું અપહરણ કરી માર મારતા યુવાનનું મોત થયું હતું. હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરને ઢોરમાર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા. પાદરા તાલુકાના ઉમરાયા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બંદૂક લહેરાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે. સિંહ તો સિંહ કહેવાય ગીત પર 2 યુવકો હાથમાં બંદૂક લઈને નાચતા અને હવામાં બંદૂક તાણી નિશાન સાધતા દેખાઈ રહ્યા છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં મારામારી થઈ. યુવક પર જીવલેણ હુમલો કરાયો. કેટલાક ઈસમોએ જાહેરમાં સામસામે મારામારી કરી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયો. આ તરફ ભરૂચમાં વ્યાજખોરોનો આતંક જુઓ. વેપારીએ વ્યાજે લીધેલા 3 લાખ સામે વ્યાજખોરોએ 18 લાખ વસૂલ્યા. વ્યાજખોરોએ દુકાનમાં ઘૂસી મારપીટ કરી. પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેઓનું મંદિર પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી જળાભિષેક કર્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ઊંટનો પગ અચાનક પાણીના વાલ્વના ખુલ્લા ભાગમાં ફસાઈ ગયો હતો. પગ ફસાતા ઊંટ મુખ્ય માર્ગ પર પડી ગયો હતો. ઘટના જોઈને આસપાસના રાહદારીઓ અને વાહન ચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા. લગભગ અડધા કલાકના પ્રયાસો બાદ મહામુસીબતે ઊંટનો પગ બહાર કાઢવામાં સફળતા મળી.
બનાસકાંઠામાં યુવકે પાણીની ટાંકી પર ચડી નાટક કર્યા, પોલીસે મહા મહેનતે નીચે ઉતાર્યો. બનાસકાંઠાના જૂની ભીલડી ગામે શોલે ફિલ્મ જેવી ઘટના બની હતી. જે રીતે શોલે ફિલ્મમાં ધર્મેન્દ્ર પ્રેમિકાને પામવા માટે પાણીની ટાંકી પર ચડીને ડ્રામા કરે છે, તેવી જ રીતે જૂની ભીલડી ગામનો યુવક ટાંકી પર ચડી જતા ગામ દોડતું થઈ ગયું હતું. જો કે આ યુવક પ્રેમિકા માટે નહીં, પરંતુ ગામમાં દેશી દારૂના દૂષણને ડામવા ટાંકી પર ચડી ગયો હતો, જેથી થોડા સમય માટે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડીસા તાલુકાના જૂની ભીલડી ગામે ઘણા સમયથી દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કામગીરી થતી ન હતી. બુટલેગરોને છાવરતી હોય તે પ્રકારે આંખ આડા કાન કરી રહી હતી, જેથી ગામનો યુવાન કંટાળી ગયો હતો. પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ સાથે ભર બપોરે ગામની પાણીની ટાંકી પર ચડી ગયો હતો. ટાંકી પર ચડી ડ્રામા કરવા લાગ્યો હતો. આ અંગેની જાણ થતાં આખું ગામ ભેગું થઈ ગયું હતું. નીચે ઉતરી જવા બહુ સમજાવટ કરી હતી, પરંતુ યુવાન ટસનો મસ્ત થયો ન હતો. પોતાની માંગ પર અડગ હતો. ગ્રામજનો યુવાનને સમજાવીને થાકી ગયા હતા. ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંતે કંટાળેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરંત પહોંચીને યુવકને સમજાવી મહા મહેનતે નીચે ઉતાર્યો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ યુવકના વિરોધ બાદ પોલીસે ગેરકાયદેસર દારૂ વેચાણ સામે કડક વલણ અપનાવ્યું, જેના કારણે દારૂ વેચાણ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગેસની તંગીથી મહેસાણાની હોટેલોને અસર, તો અમદાવાદનું માણેક ચોક પણ બંધ થશે. સુમસામ રેસ્ટોરન્ટ, ઠંડા પડેલા ચૂલા, કારીગરો બેકાર, હોટેલ સંચાલકો ચિંતામાં અને ગેસના બાટલા માટે લાંબી કતાર. ગેસ સિલિન્ડરની તંગી દર્શાવતા આ દ્રશ્યો મહેસાણાના છે. કોમર્શિયલ સિલિન્ડર મળવાનું બંધ થઈ જતા મહેસાણાની મોટાભાગની હોટેલોને તાળા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નાની મોટી હોટેલો પાસે ગેસ સિલિન્ડર પૂર્ણ થઈ જતા હોટેલોને ન છૂટકે બંધ કરી દેવાની ફરજ પડી. હોટેલો લોજના શટર પાડી દેવાયા છે, જેથી હોટેલોમાં કામ કરતા અનેક લોકો બેરોજગાર બની ગયા છે. જ્યાં સુધી ગેસના બાટલા નહીં મળે ત્યાં સુધી હોટેલો શરૂ નહીં થાય, તો સામાન્ય લોકો પણ ગેસના સિલિન્ડરનો સ્ટોક કરવા લાગતા ગેસ એજન્સીની બહાર નોટબંધી જેવી કતાર ખૂટવાનું નામ નથી લઈ રહી. વાત અમદાવાદની કરીએ તો અહીં પણ ગેસની તંગીથી નાના મોટા હોટેલ સંચાલકો, ફૂડ લારીઓ ચલાવતા વેપારીઓ પરેશાન છે. અમદાવાદની સૌથી લોકપ્રિય ગણાતી માણેક ચોક ફૂડ માર્કેટને પણ ગેસ તંગીનું ગ્રહણ લાગ્યું છે. માણેક ચોકમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓના ગેસના બાટલા પણ ખૂટી પડવાના આરે છે. લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલે તેટલો જ સ્ટોક હાલ ઉપલબ્ધ છે, જેથી કેટલીક લારીઓ બંધ થઈ જાય તો નવાઈ નહીં. લગભગ 12 જેટલી લારીઓ એવી છે જે બંધ થઈ જશે, એટલે માણેક ચોકની બજાર પણ યુદ્ધની જાળમાં ફસાશે. આ બાજુ રાજકોટના કેટરિંગના ધંધાર્થીઓની પણ કેડ ભાંગી છે. રાજકોટમાં ફરી ચૂલાનો જમાનો આવ્યો છે. ગેસની અછતના કારણે કોલસાની સગડીમાં રસોઈ બનાવી ગેસનો જુગાડ શોધી કાઢ્યો છે. ગેસની તંગી વચ્ચે રાજકોટમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. શાપર વેરાવળમાં ચૂલા રિપેરિંગ યાર્ડમાં એલપીજી ગેસની કાળાબજારી ચાલતી હતી. પારડી ગામની સોનુ ગેસ એજન્સી પર પોલીસે દરોડા પાડી 2 પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી અલગ અલગ કંપનીના કુલ 87 ગેસ સિલિન્ડરનો જથ્થો કબજે કર્યો.